કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના સેકન્ડ સેમિસ્ટરના યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડેની એક્ટિવિટી 1, 2 એન્ડ 3ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 1A, સિંગ ધીસ પોયમ, પેજ નંબર 27. હવે આ પોયમ જે છે એ પોએટ અને ડોગ એ બંનેના રિલેશન વિશે છે. તો આપણે જોઈએ કે માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. હી નોઝ એવરીથિંગ આઈ નો. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. તો અહીં પોએટ જે એક્શન કરે છે ત્યારે તેનો ડોગ શું એક્શન કરે છે તે આ પોયમમાં આપેલું છે. દાખલા તરીકે હું જ્યારે વાત કરું છું ત્યારે મારો ડોગ એ લિસન કરે છે, એટલે કે સાંભળે છે. હું વોક પર જાઉં ત્યારે ડોગ પણ વોક પર જાય છે. જ્યારે હું સૂવું છું ત્યારે ડોગ પણ સૂવે છે. હું જે કંઈ કરું છું તે દરેક વસ્તુ મારો ડોગ કરે છે. અને આવી રીતે દરેક વસ્તુ અહીં આપેલી છે. હવે તેના આધારિત આપણે એક્ટિવિટી આપી છે તે જોઈએ. એક્ટિવિટી 1B, રાઇટ who does what with the help of the poem. અહીં એક ચાર્ટ આપેલો છે આપણને. તેમાં આ જે કોલમ છે ડોગનું પિક્ચર આપેલું છે, તેમાં ડોગ જે એક્શન કરે છે તે આપણે રાઇટ કરવાની છે. જ્યારે અહીં એક ચાઇલ્ડ અથવા પોએટનું પિક્ચર આપ્યું છે ત્યાં પોએટ જે કરે છે તે એક્ટિવિટી લખવાની છે. તો એક્ઝામ્પલ અહીં આપેલું છે કે ધ ડોગ, તો તેમાં લખ્યું છે લિસન્સ અને આઈમાં લખ્યું છે ટોક્સ. અહીં તો કે સમય દર્શક શબ્દ છે વેન, તો તે આપણે જોઈએ. અહીં માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક, તો અહીં ડોગની એક્શન છે લિસન જે અહીં આપેલી છે, અને આઈ છે તેની એક્શન છે ટોક. તો તે પ્રમાણે હવે આ બધું જે આપણે લખ્યું છે તેને સેન્ટેન્સમાં કઈ રીતે લખવું, તો સેન્ટેન્સ આપણે જોઈએ. ડોગ લિસન વેન આઈ ટોક, એટલે કે હું જ્યારે વાત કરું છું ત્યારે ડોગ સાંભળે છે. સેકન્ડ વર્ડ આપેલો છે વોક્સ, તો એ એક્શન કોની છે? ડોગની. તો એ વખતે પોએટની એક્શન શું છે તે જોઈએ. હી ગોઝ વિથ મી ફોર અ વોક, મારી સાથે વોક પર જાય છે. એનો મતલબ થાય છે કે પોએટની એક્શન પણ વોક કરવાની છે. તો આપણે આઈમાં જે બ્લેન્ક આપી છે ત્યાં વોક લખી દઈએ. અહીં વેન એટલા માટે લખ્યું કે જ્યારે પોએટની એક્શન થાય છે તેની સાથે, એટલે કે ત્યારે, તેવું દર્શાવવા માટે. હવે સેન્ટેન્સ જે છે એ આપણે જોઈએ. ડોગ વોક વેન આઈ વોક. થર્ડ છે સ્લીપ, તો સ્લીપ સાથે વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ, જ્યારે હું સૂવું છું ત્યારે તે પણ સૂવે છે. તો આપણે અહીં એક્શનમાં સ્લીપ્સ લખીશું. જે ડોગની એક્શન છે તેમાં તમે નોટિસ કર્યું હશે લાસ્ટમાં એસ લાગે છે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. અહીં આ દરેક સેન્ટેન્સ જે છે એ સાદા વર્તમાન કાળના આપેલા છે. આપણું સેન્ટેન્સ બનશે ડોગ સ્લીપ વેન આઈ સ્લીપ. નેક્સ્ટ આપેલું છે નોઝ, તો ડોગ છે એની એક્શન આપી છે હી નોઝ એવરીથિંગ આઈ નો, તો ત્યાં આપણે આઈની નીચે નો લખશું. અહીં વોટ લખશું, જે હું જાણું છું તે મારો ડોગ જાણે છે તેવું કહેવા માટે સેન્ટેન્સ આપણું બનશે ડોગ નોઝ વોટ આઈ નો. હવે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. માઇન્ડ્સ જે છે તેના સ્થાને સ્પીક્સ આવશે.
હવે સ્પીક સાથે તો આપણે જોઈએ તો આઈ સ્પીક ઓલવેઝ માઇન્ડ. અહીં આપણે ડોગમાં લખીશું માઇન્ડ. એટલે સેન્ટેન્સ આપણું બનશે ડોગ માઇન્ડ્સ વેન આઈ સ્પીક. જ્યારે બોલું છું ત્યારે તે ધ્યાનથી સાંભળે છે. અને લાસ્ટમાં અહીં જે ફાઇન્ડ્સ આપ્યું છે તેનું સેન્ટેન્સ બનશે ને, કારણ કે ફાઇન્ડ્સ જે છે ડોગની એક્શન આપી છે, એની સાથે જે શેર આપી છે તે પણ ડોગની એક્શન છે, એટલા માટે આપણે તે સેન્ટેન્સ બનાવીશું નહીં. Activity 2A. Work in groups of 4. First, read the dialogue and then enact it. Page number 28. પેજ નંબર 28 પર આપેલી આ એક્ટિવિટીમાં તમારે 4ના ગ્રુપમાં કામ કરવાનું છે. સૌપ્રથમ તમારે જે સ્ટોરી આપી છે તે રીડ કરવાની છે અને ત્યારબાદ તેનું નાટ્યકરણ રજૂ કરવાનું છે. ચિમનલાલ is a doctor. Jethalal and Pethalal are his neighbors. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. Chimanlal said, Jethalal, start doing exercise. Jethalal said, but doctor, I cannot get up early. Chimanlal said, you can do exercise anytime. Skipping and walking are good for you. Jethalal said, walking? I will go for a walk. Pethalal said, I will join you. Chimanlal said, that's fantastic, Pethalal. You can join him in daily walks, but you cannot join him for tea. Pethalal said, doctor, tea is not harmful. And you know? Chimanlal said, Pethalal, you can take tea. You cannot take tea with sugar. Pethalal said, can I take sugar with milk? Chimanlal said, no sugar at all. હવે ચિમનલાલ છે એ ડોક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ એ બંને તેના પાડોશી છે. તેઓ ચિમનલાલના દવાખાને છે અને ચિમનલાલ જેઠાલાલને અને પેથાલાલને સલાહ આપે છે. ચિમનલાલ જેઠાલાલને કહે છે કે તમે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. એટલે જેઠાલાલ કહે છે કે પણ હું વહેલા જાગી શકતો નથી. તો ચિમનલાલ કે તમે કોઈ પણ સમયે એક્સરસાઇઝ કરી શકો છો, દોરડા કૂદી શકો છો, તેમજ વોકિંગ છે એ તમારા માટે ખૂબ સારું છે. જેઠાલાલ કે વોકિંગ? તો હું હવે વોક પર જઈશ. એટલે પેથાલાલ કહે છે કે હું પણ તમને કંપની આપીશ, હું તમારી સાથે આવીશ. ચિમનલાલ કે એ તો સુંદર વાત છે પેથાલાલ, તમે તેમને ડેઇલી વોકમાં કંપની આપી શકો છો, પરંતુ તમારે તેને ચા પીવા માટે કંપની આપવાની નથી. એટલે પેથાલાલ કે ડોક્ટર, ચા છે એ નુકસાનકારક નથી અને તમે જાણો છો, આટલું બોલે છે. તો ચિમનલાલ અટકાવીને કહે છે પેથાલાલ, તમે ચા લઈ શકો છો, પરંતુ ખાંડ વગરની ચા લેવાની છે, ખાંડવાળી ચા લઈ શકશો નહીં. એટલે પેથાલાલ કે તો હું ખાંડ છે એ દૂધ સાથે લઈ શકું? એટલે ચિમનલાલ કહે છે કે ખાંડ તમારે લેવાની નથી. After a week, Jethalal, Pethalal and their friend Mr. Chaudhary are in the park nearby their society. Mr. Chaudhary said, what a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. Jethalal said, Chaudhary Sahab, not only today. Jethalal goes for a walk every morning. Mr. Chaudhary said, every morning? You were not here yesterday. Jethalal said, yesterday I got up late, but I came here for a walk the day before yesterday. Angrily, Mr. Chaudhary, Jethalal walked here and is walking here, and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next. Mr. Chaudhary said, oh, Jethalal walks in the morning. Pethalal drinks tea without sugar. Chimanlal ka jadoo? Pethalal in a bad mood. Chaudhary Sahab, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar.
I think I will not drink or eat anything with sugar. Mr. Chaudhary said, It's okay, friends. I will join you. We will all enjoy your special tea and your morning walk. હવે એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેથાલાલ અને તેના મિત્ર મિસ્ટર ચૌધરી એ બધા પાર્કમાં ભેગા થઈ જાય છે. એટલે મિસ્ટર ચૌધરી કહે છે, શું વાત છે? હજી તો માત્ર 7:30 થયા છે સવારના અને જેઠાલાલ છે એ વોક માટે આવી ગયા. એટલે જેઠાલાલ કહે છે, ચૌધરી સાહેબ, માત્ર આજે નહીં, જેઠાલાલ દરરોજ સવારે વોક પર જાય છે. એટલે મિસ્ટર ચૌધરી કે દરરોજ સવારે? પણ ગઈકાલે તો તમે ન હતા. જેઠાલાલ કે ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો, પરંતુ હું તેની પહેલાના દિવસે એટલે કે ગયા પરમ દિવસે અહીં આવ્યો હતો અને ગુસ્સે થઈને કહે છે કે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ અહીં ચાલતા હતા, અહીં ચાલે છે અને આવતીકાલે પણ અહીં ચાલશે. માત્ર આવતીકાલે નહીં, તેના વળતા દિવસે, તેના વળતા, એવી રીતે બોલે છે. ત્યારે મિસ્ટર ચૌધરી કહે છે જેઠાલાલ દરરોજ સવારે ચાલે છે અને પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે. આ તો ચિમનલાલનો જાદુ લાગે છે. એટલે પેથાલાલ આમ ખરાબ મૂડમાં, ચૌધરી સાહેબ, માત્ર ચા નહીં, ગઈકાલે મેં લેમન ટી પણ ખાંડ વગર પીધી હતી. હું વિચારું છું કે હું ખાંડ વગર કંઈ પણ ખાઈ કે પી શકતો નથી. એટલે મિસ્ટર ચૌધરી કહે છે કે ઇટ્સ ઓકે મિત્રો, હવે હું તમને કંપની આપીશ. આપણે સ્પેશિયલ ટી અને મોર્નિંગ વોકની મજા લઈશું. એક્ટિવિટી 3A. Read about an artist in the school. પેજ નંબર 29. હવે આ એક્ટિવિટીમાં એક આર્ટિસ્ટની વાત કરેલી છે, તે આપણે રીડ કરવાની છે. મિસિસ દોરવાની is a different type of artist. She can draw whatever we ask her to draw. She can even draw a sentence. Today, she is in નવાગામ પ્રાઇમરી સ્કૂલ. હવે એક મિસિસ દોરવાની છે, એ એક અલગ પ્રકારના કલાકાર છે. તે કંઈ પણ વસ્તુ તમે તેને કહો તે દોરી શકે છે અને તે વાક્ય પણ દોરી શકે છે. આજે તે નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં છે. વર્ક ઇન ગ્રુપ, read the table, find out what the students said and what Mrs. દોરવાની drew. હવે તમને અહીં એક ટેબલ આપ્યું છે, તેમાં તમારે શોધવાનું છે કે શું વિદ્યાર્થીઓએ કહ્યું અને મિસિસ દોરવાનીએ શું દોર્યું. સ્ટુડન્ટ સેડ અ બાઇક વિથ અ રૂફ. તો મિસિસ દોરવાનીએ એ ડ્રો કર્યું બાઇક વિથ અ રૂફ. હવે જે સેન્ટેન્સીસ આપ્યા છે તે આપણે જોઈએ કે સ્ટુડન્ટ સેડ વોક. તો મિસિસ દોરવાની છે એ આવી રીતે ડ્રો કરે છે. નેક્સ્ટ જોઈએ આપણે I am walking. તો અહીં એક સેન્ટેન્સ આપ્યું છે, તો મિસિસ દોરવાની છે એ ડ્રો કરે છે. તો અહીં વોકિંગ સતત ચાલવાની ક્રિયા દર્શાવે છે. I walked yesterday. તો મિસિસ દોરવાની ડ્યુ. તો અહીં જે સ્ટ્રેટ લાઈન આપી છે તે ટુડેની લાઈન આપી છે. ઇટ મીન્સ કે આ યસ્ટરડે છે. તેવી જ રીતે I will walk tomorrow. ટુડેની સ્ટ્રેટ લાઈન અને ત્યારબાદ વોકની સાઇન આપેલી છે. I walk every day. તો yesterday oblique today oblique tomorrow. He is watching TV. અહીં he આપ્યું છે એટલા માટે અલગ સાઇઝ દોરેલી છે. He is watching TV. He watched TV last night. તો today and it is yesterday. He will watch TV. તો
અહીં ટુડેની લાઈન છે એ સ્ટ્રેટ આપેલી છે, ત્યારબાદ વોચ માટેની સાઇન આપી છે. હી વોચિસ ટીવી એવરી ડે. તો યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. Activity 3C. Read the sentences about Mrs. Dorwani. If the sentences show daily activities, write daily. If the sentences show regular activities, write regular. And if the sentences show habitual activity, write habit. આ એક્ટિવિટી પેજ નંબર 30 પર આપેલી છે. તેમાં તમારે સેન્ટેન્સ રીડ કરવાનું છે અને તેના ઉપરથી જો તે ક્રિયા દરરોજ થતી હોય તેવું લાગતું હોય તો ડેઈલી લખવાનું છે. નિયમિતપણે ક્રિયા થતી હોય તો રેગ્યુલર લખવાનું છે અને આદતથી થતું હોય તો હેબિટ લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ, શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સવારે વહેલા ઉઠે છે. તો આ એક્ટિવિટી જે છે એ ડેઈલી છે, તો ત્યાં આપણે ડેઈલી લખી દઈશું. સેકન્ડ સેન્ટેન્સ, she often draws picture at noon time. તે ઘણી વખત બપોરના સમયે ચિત્ર દોરે છે. ત્યારબાદ she always draws with her left hand. તે પોતાના લેફ્ટ હેન્ડથી ડ્રો કરે છે. It means it is habit. She visits schools in her area every Tuesday. તે દર મંગળવારે તેના એરિયાની સ્કૂલની વિઝિટ કરે છે. એટલે કે દર મંગળવારે, એટલે એ નિયમિત થયું, તો આપણે ત્યાં રેગ્યુલર રાઇટ કરશું. She never takes part in the painting exhibition. તે પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ક્યારેય પાર્ટ લેતા નથી, એટલે તેમની ટેવ મુજબ તેમને પાર્ટ લેવો પસંદ નથી, તો ત્યાં આપણે હેબિટ લખીશું. હવે આ જે આપણે એક્ટિવિટી જોઈ તે દરેકમાં સાદો વર્તમાનકાળ છે એ યુઝ થયો છે અને આગળની એક્ટિવિટી પણ સાદા વર્તમાનકાળ રિલેટેડ જ છે. અહીં ઉપર સજેશન બોક્સમાં તમને સાદા વર્તમાનકાળની લિંક આપી છે, તો ત્યાંથી સાદો વર્તમાનકાળ એક વખત જોઈ લેશો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 7થનું પ્લેલિસ્ટ આપ્યું છે, તે જોઈ લેશો. થેન્ક યુ.